આ 30મો બ્લડ કેમ્પ છે. મને યાદ છે એ પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ 2000ની સાલથી રજિસ્ટર્ડ રીતે અમે બ્લડ કેમ્પ કર્યા છે. પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ 7-8 વર્ષ ત્યાં કરતા હતા. લગભગ 30મો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું. મુખ્ય મુદ્દો તો આ 1.5 મહિનો જૂનો છે અને પાછું 1.5 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે. ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે. હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી. પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ. પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે. ત્યારે કોઈ સારા નેતા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય.